ગાઈસ જો અત્યારે મનને ખેંચ આવી છે, બહુ ખેંચ આવે ને એટલે શ્વાસ ન લઈએ. હવે અમે એકલા હોઈએ, પકડવા જઈએ એટલે વિડીયો ન બતાવી શકીએ તમને. ક્યારેક એવો વિડીયો આવશે તો લઈશું. અને બહુ ખેંચ આવે છે આખા દિવસમાં. તો ગાઈસ જો અહીંયા મનને ચીકુનું જ્યુસ પીવડાવે છે મમ્મી, અને મન જો જ્યુસ પીતા પીતા સૂઈ જાય છે. અને કપડામાંથી એકદમ સરક્યો. પછી મને એવું થયું કંઈક છે. મમ્મી કે કાંઈ ન હોય, કાંઈ ન હોય. પણ મારાથી રહેવાનું નહીં. હું ફટાફટ અંદરથી કપડાં કાઢ્યા ને તો અંદરથી આવડો મોટો કાન ખજો નીકળો. મમ્મી અહીંયા મારી નાખ્યો પણ જતો રહ્યો હશે. જવા દી ગટરમાં જવા દીધો. હવે જોરદાર હજી મને કાંઈક કાંઈક થાય છે અંદરથી, બીક લાગે. જો અત્યારે આપણે લોકો દીદીને ઘરે પહોંચી ગયા છીએ અને દેવી શિવ જો અહીંયા હેપી બર્થડે. થેન્ક યુ. બર્થડે ગર્લ ઉઠી ગઈ છે અને હવે જ્યુસ પીવે છે અહીંયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે મન ચિકન જ્યુસ પી લીધું છે. હમણાં બતાવતી હતી ચિકન જ્યુસ પીતા તો એ. હા, બીજું પીવું છે? હે, હજી પીવું છે? થોડીક વાર રહીને પીવાનું હોય. હા, જો જો. તો ગાઈઝ જો અત્યારે હવે આપણે થોડું કામકાજ બાકી છે, કામકાજ કરીએ પછી રીલ શૂટિંગ કરવાનું છે. રીલ શૂટિંગ કરીને મેં કાલ કીધું હતું એમ આપણે જવાનું છે દીદીને ઘરે, તો ત્યાં જઈને બી બધાને મળશું. પછી આગળ મળીએ વ્લોગમાં. વ્લોગ જોતા રહેજો, મજા આવશે. તો ગાઈઝ જો અહીંયા મનને ચીકુનું જ્યુસ પીવડાવે છે મમ્મી, અને મન જો જ્યુસ પીતા પીતા સૂઈ જાય છે. જો એની આંખો બંધ છે, હમણાં જાગતો હતો. ઓય મન, મન આવું હોય ક્યાંય? ઊંઘમાં પીવડાવવાનું તને અમારે? હે ઓય, આજે એને લૂઝ મોશન થઈ ગયું છે મનને. આજે કેટલી વાર છી કરવા ગયો મમ્મી? સવારમાં 2 વાર જઈએ, નવડાયો ધોવડાયો બધું કર્યું. આજ તો એને 2-3 વાર ચાલુ રહેશે. ઝાડા થઈ ગયા છે નહીં મન? આમ જો એની આંખો જો મન, અને જો જ્યુસ પીવે. આવી કોઈ હોય ઓય બહાર કાઢે બધું. પી લે બેટા, પછી હોઈ જા. હો, કઈ કામ નહીં તારે પછી. ના વાસણ ધોવાના આવે તારે. ચાલ ઊભો થા જલ્દી. પીન હોઈ જવાનું. બહાર કાઢે. કેવું આંખ બંધ કરી દે પણ લે. ઓય એટલી બધી ઊંઘ આવે? હા, તને બોલાવી છે ક્યારના. પીવા માટે ચાલ ફટાફટ. જાગી ગયો હવે. જો મન જાગી ગયો તો કેવું મોઢું ખુલી જાય. પીવું છે ને હું છે જો તો હુઈ ગયો. ઓય હા, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. બસ પૂરું. બીજું છે પીવું છે? આંખ ખુલે તો પીવે ને. જાગતે રહો. શું થયું? ઝાડા થઈ ગયા તને? હે, ઝાડા ન થયા હોય તો એવું જ કરે છે ને 2-3 વખત. ક્યાં એક દિવસ હુઈ રે, એક દિવસ નકરા છી કરવા જાય, એક દિવસ નકરું ખાય, એક દિવસ નકરું હુઈ જ કરે નહીં? હા, તારી જ વાત કરે છે. તારું બધાને કહી દે છે. જો મને આવું કરે એવું કહી દે. કહી જ દેવાનું હોય ને નહીં? હા, તારી વાત કરીએ ને. હા, પી લે હો ફટાફટ. આગળ છે ને હું ભાગશે પછી. સારું હુઈ રહે તો. તો ગાઈસ જો અત્યારમાં સવારમાં મારી હારે એક વસ્તુ થઈ ગઈ છે. મને બહુ બીક લાગે છે. હવે તો
શું થયું મમ્મી કહે છે કપડામાં કાન ખજૂરો પૂછી ગયો. આજે હજી મને શ્વાસ ચડે અને મને બહુ બીક લાગે છે બાપરે. અરે હું બ્લોગ ઉતારતી હતી ને તો અચાનક મને એવું થયું કે કંઈક છે અંદર એમ અહીંયા પાછળની સાઈડ. અને હજી મને એ સીન યાદ કરું ને હજી આ બીજું પેન્ટ પહેર્યું ને એમાં ક્યાંક હલે ને તો એવું ફીલ થાય છે અંદર કંઈક છે એમ. અને કપડામાંથી એકદમ સરક્યો પછી મને એવું થયું કંઈક છે. મમ્મી કે કાંઈ ન હોય પણ મારાથી રહેવાનું નહીં. હું ફટાફટ અંદરથી કપડાં કાઢ્યા ને તો અંદરથી આવડો મોટો કાન ખજૂરો નીકળો. મમ્મી અહીંયા મારી નાખ્યો પણ જતો રહ્યો હશે. ગટરમાં જવા દીધો. જોરદાર. હજી મને કાંઈક થાય છે અંદરથી બીક લાગે એન્ડ હવે તો મને બહુ બીક લાગશે. હું ફટ્ટું હું બહુ છું મને બહુ બીક લાગે અને હવે મને અંદરથી ધક લાગે. ઘડીક વાર તો દોડી થઈ ગઈ જબરજસ્ત થઈ ગયું છે વારમાં. શી ખબર યાર મેં જોઈને કપડાં પહેર્યા હતા શી ક્યાંથી આવ્યો શું થયું કાંઈ ખબર નથી પણ હવે બહુ બીક લાગે છે. હવે ધ્યાન રાખવું પડશે બહુ. આ તો સારું કહેવાય કમરથી નીચે હતું. હવે જો ઉપર હોત તો સીધો કાનમાં ઘૂસી ગયો હોત તો મને તો એ જ થાય છે કાનમાં ઘૂસી ગયો હોત તો શું તાત મારું. સારું ચલો હવે કામ કરીએ. હવે મન નહીં લાગે કંઈક કરવું પડશે. ગાઈસ જો અત્યારે મનને ખેંચ આવી છે બહુ. ખેંચ આવે ને એટલે શ્વાસ ન લઈએ હવે અમે એકલા હોઈએ પકડવા જઈએ એટલે વિડીયો ન બતાવી શકીએ તમને. ક્યારેક એવો વિડીયો આવશે તો લઈશું. અને બહુ ખેંચ આવે છે આખા દિવસમાં. અત્યારે જો એની જીભ અધર ચડી ગઈ છે શ્વાસ નથી લઈ શકતો. એટલે રોજ આવી ખેંચ 4-5 વાર દિવસમાં આવે છે એટલે પકડવો પડે આપણે. જો અત્યારે મામાને ઘરે આવી ગયા છે ને મામાને મામીએ જો અહીંયા લોક મારીને રાખ્યું છે. ખોલો લોક જલ્દી. કોઈક ઘરમાં ઘૂસી જાય તો લોક મારીને રાખો. દિન દહાડે લોક મારીને રાખવું પડે. ઓલો ભાગી જાય એટલે ઘરમાં છે અંદરના કોઈ વહી છે ને બહાર જતા રહે રમવા એટલે. ઓ ભાઈ દેખોડ્યા એને જો ટીવી જોતા ખાવું જોઈએ. સાચું ભાડા. સારું ચલો દૂધ લાવો અમારે દૂધ લઈ જઈએ અમે. ગાઈસ જો જમવા બેસી ગયા છીએ. અત્યારે બપોરે જમવામાં છે કેરીનું શાક ને રોટલી. મમ્મી અહીંયા જમવા બેસી ગયા છે. મન અહીંયા રમે છે. એને અમે રીલ્સ ના ઉતારતા હોય ત્યાં સુધી રમવા મળે પછી રીલ્સ ઉતારીએ ત્યારે બિચારા રમવા ના મળે એટલે અત્યારે મસ્ત રમે બપોર સુધી પછી આગળ હવે ખાઈને મળીએ નહીં. તો ગાઈઝ જો હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની. અને અત્યારે આપણે લોકો જઈએ છીએ દીદીના ઘરે. હું ને મમ્મી બે જઈએ છીએ. પપ્પા મન પાસે રહે છે અને મીત છે એ દુકાનેથી ડાયરેક્ટ આવશે. આજે ડીંગુનો ત્યાં બર્થડે છે તો આપણે જઈએ ત્યાં આગળ શું તૈયારી કરવાની છે જોઈએ. આગળ જઈને હું તમને બતાવું ત્યાં પહોંચીને. ગાઈઝ જો અત્યારે આપણે લોકો દીદીના ઘરે પહોંચી ગયા છીએ અને દેવીશું જો અહીંયા હેપી બર્થડે થેન્ક યુ. ઈ જોવે છે જો અહીંયા બર્થડેના બોમ્બ ફૂટવા માંડ્યા છે. જય ખોડિયા જય સ્વામિનારાયણ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. જો અહીંયા એની રેડી તૈયારી થાય છે ડેકોરેશનની. બીજા બધા અંદર બેઠા છે અને દેવીસુ જો ફોનમાં જો જ કરે. શું ખાજો તું શું ખાજો એ દાંત કાઢે છે પછી દેવી સૌ વ્લોગમાં આવશે એમ ને ન છોકરી એક્ટિંગ કરશે ને. પણ અત્યારે આપણે લોકો આવી ગયા છે અહીંયા બધા ચા પાણી પીએ છે. ચા પાણી પીએ આગળ ડેકોરેશન કરીએ બધા. ચા એકને ભરતા લીધી. જો ગાઈસ અડધા ફૂલાવ્યા એના કરતાં જ્યાદા તો ફૂટેલા છે. જો આમ થાય હાન પડતા અડધા ફૂટી જાય ને. અત્યારથી અમે ડેકોરેશન કરીએ છીએ પણ હાન પડતા અડધા ફૂટી જાય ફુગ્ગા. અને કામકાજ ચાલુ છે હજી આગળ જોઈએ આપણે.
હા મારા પર્સનલ ડેકોરેશનવાળા ભાઈ છે. બધાના ઘરે જ કરે ડેકોરેશન. ઘરના જ મેમ્બર છે. અમારે બહારથી લાવવા ન પડે નહીં. અમારા ઘરનો કોન્ટ્રાક્ટ આપેલો છે બધાનો અમને. ચલો બીજા ફૂલાઈએ ફૂકા. એક જણને પણ પકડવું પડે. રહેશે. સેન્ટરથી અહીંયા સેન્ટર ના થાવ છો. હા બર્થડે ગર્લ ઉઠી ગઈ છે અને હવે જ્યુસ પીવે છે અહીંયા. એને ઊંઘ માંડ સુડાવી હતી. પછી રાત્રે કેક કટિંગ ટાઈમે ઉઠી જાય અને ફ્રેશ રહે એટલે ઉઠીને હવે મેડમ એનો નાસ્તો કરે છે. જો અત્યારે આપણે અહીંયા ભાજી પાવની તૈયારી થઈ ગઈ છે. પાવ શેકાય છે, અંદર ભાજીને એવું કાઢે છે શ્રુતિ દીદી. અને અત્યારે આપણે લોકો પાવ શેકીએ પછી આવી જઈએ. જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે પાવભાજી, પુલાવ. પુલાવ અહીંયા મૂકવાનો એટલે તો ચટણી આમ લે. હા. અને દીદી જો રોટલી કેમ ખાવ છો? ઈચ્છા છે કે રોટલી ખાવ. ઓકે. તો અત્યારે જો પાવભાજી પુલાવ આપણે લોકો જમી લઈએ પછી કેક કટિંગને એવું કરવાનું છે. તો બ્લોગ જોતા રહેજો, મજા આવશે. પોલીસ નહીં એમ. અહીંયા કેક જો સપાટ થઈ ગઈ. આ કેક ખાઈ ગયા બધી. આ નહીં, આ બે બહારના લોકો હોય. અમે બધા ભાઈ બેન ઘરના નહીં. આપણે વાંધો નહીં. આપણે જ ખાધી એવું રાખો. અહીંયા જો સમોસા છે બધા અને અંદર બધા નાસ્તો કરે છે. બધા વહી ગયા છોકરા રોતી દીધે. દેવી શું કેક અડધી થઈ ગઈ. કેમ રોતી હતી? ગાઈસ જો અત્યારે આપણે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને હે નાસ્તો કરી હા કેક કટિંગ કરી લીધી એટલે નાસ્તો બી કરી લીધો છે. હવે બધા પાછા કેક કટિંગ કરીને બેસી ગયા છે અહીંયા. અને હવે દેવી સારા ગિફ્ટ્સ ખોલીએ છીએ હમણાં થોડીક વાર જોઈએ. અહીંયા મૂકી દો. દેવીશા બોલશે હવે હો. દેવીસા ક્યાં ગઈ? દેવીસા ક્યાં ગઈ? દેવીશાનો બર્થડે છે, દિવસ છે. આમ બેજો બધા. હવે દેવીસા એના ગિફ્ટ ખોલે છે અહીંયા. ખોલો ખોલો શું ખબર પડે? તમે ખોલો ચલો. દેવીસાન મમ્મી ખોલશે દેવીસાન જગ્યાએ ફટાફટ.
એને ગમતું નહીં આમ છો એને મોઢાના એક્સપ્રેશન જો એ લાય કાઢ દો લાય બટા લાય કાકડીઓ આપી દેવું હાલે નાખી દીધું આ કોનું છે આ ચલો તો બેટા થોડો વિડિયો આવે દે આમ ફેરવા બીજું ખોલો હવે બીજું ખોલો આ ખોલો હવે નહીં જ લેવું આલે હવે બીજું ખોલો એટલે બીજું લો ચાર્જિંગ કરવાનું આ વાવા આવ્યું જો આલે તારું વાવા આ શું છે આ કોનું વાવા છે દેવીસાનું છે કોનું છે આ કોનું વાવા છે હવે ઈ ગોતે છે હવે બીજું શું છે એ ઊંચું કરીને જોઈ લીધું કપડા હે કપલા કેટલા પહેરીશ કપડા ખોલો ઇને ખોલવા દે ના ચડ્ડો ને ઇને ખોલો તમ ખોલો દેખેલ ખોલ આપણે આમ પકડ ખેંચી લે એ એમ પરાણે કરાવો એમ કઈ નહીં કરે આવું દેજો ચાલુ કરી નીચે ઈ કાઢવા નહીં ઓલું નહીં કાઢવાનું ઓલા પોતા કરવાની મશીન આવે ઓલું દેવીસા રોબોટ હા શું યાર વાહ આડું કાઢે કેરમ સ્ટ્રાઈકર જેવું ઈ ઓલી નજર જોતા એને મજા કર દો એને આ ચાર્જિંગ વાળું છે ને મેરું આ સેલ વાળું આ સેલ વાળું છે સેલ તો ફટાફટ પૂરા લો. થઈ જા ખોલો ફટાફટ આલે બીજું ઢીંગુ બીજું ખોલે જો બીજું ખોલે પણ આમ તો અમુક વસ્તુ બતાવતા રહીએ ને તો એને કલર્સ ને એવી ખબર પડે તાર રોજ આવો એક બ્લોગ લેવા આમ તને શીખડાવ દેવીશું જો આ ભાઈ એ દેવીશું દેવીશો આમ જો દેવીશું આ બીજું આવ્યું જો બેટો આ પેન માં એને ઇન્ટરેસ્ટ પેન લઈ લો અહીંયા જોવાનું જો અરે આ શું કરવું છે આ તો અંદર એટલે જાડવાની હાઈટ ને આમ કરવાનું જો આમ કરવાનું મ્યાઉ વગર બોલો મ્યાઉ મ્યાઉ ક્યાં? મ્યાઉ મ્યાઉ કરો મ્યાઉ મ્યાઉ ક્યાં હે નથી મ્યાઉ? મ્યાઉ છે જ નહીં મંકી બાય બાય દેવીશુ ટાટા અમે જઈએ હો હવે દેવીશુ ટાટા કહી દે દેવીશુ ટાટા 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 હા આવશું આવજો મળીએ હવે આવજો મંજુબેન દીદી બાય બાય ઓલી આઈ કરે આવજો બાબા એ માર પર્સ અહીંયા જ છે મશીન ઉપર ચાલો દીદી આવજો હા આપણે લોકો ઘરે પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો અમે લોકો જો અંદર ઘરની અંદર એન્ટર થયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ આવે છે અને અવાજ સાંભળી શકતા હશો તમે તો સામે લાઇટમાં દેખાય અમે ઘરમાં એન્ટર થયા અને વરસાદ ચાલુ થયો સારું કહેવાય અમે પલળ્યા નથી પણ મીત પલળી જશે હવે મીતને આપણે જોવું પડશે મીત શું કરે છે તો ગાઈસ જો અત્યારે આપણે દીદીને ઘરેથી ઘરે આવી ગયા છીએ અને હાઈસ થાકી ગયા
દીદીને ઘરે બર્થડે સેલિબ્રેટ મસ્ત રીતે થઈ ગયો છે. ટીંગુનો હજી પહેલો બર્થડે છે એટલે અમે લોકોએ બહુ મોટું નથી કર્યું. દીદીને લોકો હોટલમાં કરવાનું કહેતા હતા પણ અમે લોકોએ જ ના પાડી, કેમ કે હજી એ નાની છે એટલે એ રડ્યા જ રાખે, કેમ કે કેક કટિંગના ટાઈમે પણ. અને એને થોડી ખબર પડે પછી ઉજવાય બર્થડે તો મોટો, તો એને આમ યાદ બી રહે. અત્યારે તો એ રોજ કરતી હતી એટલે તો બી અમે મસ્ત બર્થડે સેલિબ્રેટ કરી દીધો છે. અને અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મીત હજી ત્યાં જ છે. બધું થોડું ઘણું કામ હતું એ પતાવીને મીત આવે છે અને આપણે આવી ગયા છીએ. હવે થાકી બી ગયા છીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.